સત્રમાં ધોરણ 6 માં સંસ્કૃત વિષયનો ચોથો પાઠ પ્રહેલિકા એટલે કે ઉખાણા. પ્રહેલિકા ઉખાણા. આ પહેલા તમે કાવ્ય જોઈ ગયા છો. આ પણ એક પ્રહેલિકા છે, એક પ્રકારનો કાવ્ય પ્રકાર જ છે. એટલે આપણે પાઠ તો ના કહી શકાય, કારણ કે ઉખાણા એ કાવ્યની રીતે એ પદ એનું એ રીતે રચાયેલું હોય છે કાવ્યની જેમ, એટલે એને પાઠ તો આપણે નહીં કહીએ. તો આ જે ઉખાણા છે તમને બધાને ખબર છે કે જ્યારે પણ તમે બધા મિત્રો સાથે હો તો કોઈ એવો પ્રશ્ન આપણે મૂકીએ કે પ્રશ્ન બીજાને આવડે નહીં અથવા સમસ્યા પેદા કરે કે ભાઈ આનો શું જવાબ આવશે, તે ઉખાણા પણ એવું જ છે. તમારે જેમ ગુજરાતીની અંદર હિન્દીમાં પણ ઉખાણા ઘણા બધા આવતા હશે. તમે ચોથું, પાંચમું, છઠ્ઠું અને અત્યારે 7મા ધોરણ સુધીમાં તમને એવા નાના નાના ઉખાણા તમને ખબર છે. ગુજરાતીને બધા વિષયમાં ઉખાણા આવે જ છે. એટલે ઉખાણા એટલે એવો કાવ્ય પ્રકાર છે કે જેની અંદર સમસ્યા હોય અને તમારે એનો ઉકેલ શોધવાનો છે. અહીંયા પણ એવા પ્રહેલિકા, સંસ્કૃતમાં ઉખાણાને પ્રહેલિકા કહેવાય. એટલે પ્રહેલિકાનો આપણે જવાબ શોધવાનો છે. એટલે એ જવાબ આપણે પહેલાં એને વાંચીશું, સમજીશું, પછી એને ખબર પડે કે ભાઈ હા આ કોનું છે અને શું છે. એટલે આ જે ઉખાણા છે એ ઉખાણા પહેલાં તો તમે જ્યારે પણ આવો કોઈ પાઠ કે આવો કોઈ કાવ્ય કરો ત્યારે તમને પહેલાં તો એ જ્યારે ભણો ત્યારે વધારે મજા આવે, તમને વધારે મજા આવે. તમને તો શું નાના મોટા બધાને ઉખાણા બહુ ગમે, કારણ કે ઉખાણા એક પ્રશ્ન છે, પ્રશ્ન પ્રકાર છે. એટલે પ્રશ્નો પૂછી અને જવાબ શોધવામાં બહુ મજા આવે છે, આનંદ આવે છે, ઇન્ટરેસ્ટ થાય છે. એટલે તો અત્યારે ફોનની અંદર પણ ઘણા બધા પ્રશ્નો મૂકે છે અને પ્રશ્નનો જવાબ આપણે શોધીએ છીએ અને ઘણા બધા કોન્ટેસ્ટ થાય છે. તો એ બધું શું છે, એક જાતના પ્રશ્નો જ છે. એવી રીતે આ પણ ઉખાણા છે જેનો આપણે જવાબ મેળવવાનો છે. તો અહીં આજે પ્રહેલિકા ઉખાણા છે એની અંદર અલગ અલગ વસ્તુ અને વ્યક્તિ એ બંનેના ગુણો અને એના વિશે લખવામાં આવ્યું છે અને એનો આપણે જવાબ શોધવાનો છે કે કોના વિશે, કઈ વસ્તુ વિશે લખ્યું છે અને આ કોણ છે એને ઓળખવાનું છે. બરાબર છે? એટલે એ આપણે આમાં ઉખાણામાં જોઈશું. સૌપ્રથમ આ પાઠના આપણે શબ્દાર્થ જોઈશું. પૃચ્છમ પીછું, પૃચ્છમ પીછું, વસામી રહું છું, ધારયામી ધારણ કરું છું, નેત્રત્રયમ ત્રણ નેત્રો. જુઓ, નેત્રત્રયમ, નેત્ર એટલે નેત્ર આંખો, ત્રયમ એટલે ત્રણ, નેત્રત્રયમ ત્રણ નેત્રો. લોકમિત્રમ લોકોનો મિત્ર, લોકમિત્રમ લોકોનો મિત્ર. કહ કોણ, કહ કોણ. દદામી આપું છું, દદામી આપું છું. અસ્મિ છું, હું છું, અસ્મિ છું. હવે મમ કંઠ નીલઃ, મમ કંઠ નીલઃ. આ ઉખાણું તમારી ચોપડીમાં આપેલું જ છે. મમ કંઠ નીલઃ વર્ષાકાલે અહં નૃત્યામિ, મમ પૃચ્છમ અતીવ સુંદરમ અહં કહ. જો આપણે એનો ભાવાર્થ જોઈએ. મમ કંઠ નીલઃ, મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહં નૃત્યામિ, વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પૃચ્છમ અતીવ સુંદરમ અહં કહ, મારા પીછા અતિશય સુંદર છે, હું કોણ છું? તેનો જવાબ આવશે મયુરઃ એટલે કે મોર. કેવી રીતે કે તમે મારો કંઠ ભૂરો છે, તમે મોરને જોયો છે ને, કયા રંગનો હોય? ભૂરા રંગનો એનો જે કાટલો હોય એ હોય છે. વર્ષા ઋતુમાં હું નાચું છું. વર્ષા ઋતુમાં સરસ મજાનો મોર ડાન્સ કરે છે ને, નાચે છે,
વર્ષા ઋતુમાં નાચે છે. વર્ષા ઋતુમાં હું નાચું છું. મારા પીછા અતિશય સુંદર છે. મોરની સારામાં સારી આપણને ગમતી હોય તે શું છે? એના પીછા. મોર એક સુંદર પક્ષી છે. તમને મોર વિશે કીધું એટલે તમે મોર વિશે તમે ઘણા બધા વાક્યો લખી શકો કે ભાઈ મોરનો કંઠ ભૂરા રંગનો છે, મોરના પીછા રંગબેરંગી હોય છે, મોરને માથે કલગી હોય છે, મોરને બે આંખ હોય છે, ચાંચ હોય છે, બે પગ હોય છે, મોર વર્ષા ઋતુમાં નાચે છે. અને સૌથી અગત્યનું, મોર એટલું સુંદર સુંદર લખ્યું છે ને, અતિશય સુંદર છે. હું કોણ છું? મોર એક એવું સુંદર પક્ષી છે કે જેને ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી ગણવામાં આવ્યું છે. બીજા કોઈ પક્ષીને આ દરજ્જો આપવામાં આવ્યો નથી, પણ મોર અતિશય સુંદર છે, આપણને જોવો ગમે છે, એટલે એ મોરને આપણે રાષ્ટ્રીય પક્ષીનું બિરુદ આપવામાં આવ્યું છે. તો આ કોણ છે? મયુરઃ એટલે મોર. અહમ છાયા દદામી, અહમ ફલમ દદામી, અહમ પુષ્પમ અપી દદામી, અહમ કહો. એનો ભાવાર્થ જોઈએ. અહમ છાયા દદામી, હું છાયા આપું છું. હું છાયા આપું છું. અહમ ફલમ દદામી. જો તમને શબ્દાર્થ મેં કહ્યું છે દદામી એટલે શું કહેવાય? આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અપી આપ્યું છે એટલે પણ. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ છું? તો એનો જવાબ આવશે વૃક્ષ પાદપઃ. બંને વૃક્ષના જ ઝાડના જ સંસ્કૃતના શબ્દો છે. વૃક્ષ પાદપઃ એટલે કે ઝાડ. હવે અહીંયા આ મોર છે, મોર અને આ વૃક્ષ બંનેમાં કહ. જુઓ કહ કીધું છે ને, અહમ કહ. અહમ કહ. કહ એ પુલ્લિંગ પુલ્લિંગ હોય ત્યારે કહ વપરાય અને સ્ત્રીલિંગ હોય ત્યારે કા વપરાય. અહમ કહ એટલે અહીંયા પણ મોર માટે વપરાયું છે અને અહીંયા ઝાડ માટે. અહમ છાયા દદામી, અહમ ફલમ દદામી, અહમ પુષ્પમ અપી દદામી, અહમ કહ. હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું. હું કોણ છું? તો જવાબ છે ઝાડ. કેવી રીતે? કે ઝાડને તો તમને ખબર છે કે ઝાડ છે એ આપણને સૌથી સરસ તો છાયા આપે છે. ઘણા બધા ઝાડ હોય છે જે આપણને ફળ આપે છે, જેમ કે કેરી છે, કેરી પછી સફરજન, જામફળ, એવા ઘણા બધા ફળો આપણને ઝાડ આપે છે. હું ફૂલ પણ આપું છું. ગુલમોહર, ગરમાળા એ બધું જે છે એ ફૂલ પણ આપે છે. હું કોણ છું? જવાબ આપણો છે ઝાડ. હવે ઝાડ જે છે એ સૌથી વધારે આ બધું તો આપે જ છે, છાયા આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે, બરાબર છે, પણ લાકડું આપે છે. એમાંથી તમને ખબર છે ફર્નિચર બનાવવામાં આવે છે અને ઘણા બધા ઉપયોગો આપણે અઢળક ઉપયોગ કરીએ છીએ. પણ સૌથી ઝાડ જે છે ગ્રીનરી એ આપણા માટે જરૂરી છે ઓક્સિજન માટે. તો ઝાડ આ બધું આપે છે, પણ જીવવા માટે માણસને શું જરૂરી છે? ઓક્સિજન. તો ઓક્સિજન આપણને ઝાડ આપે છે, જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. એટલે તો કહેવાય છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો. વૃક્ષો હોય તો વરસાદ પણ આવશે, માટીનું ધોવાણ અટકશે, પ્રદૂષણ ઓછું થશે, થાય છે ને. એટલે સરકાર પણ આપણને વધારે વૃક્ષો વાવવાનું કહે છે. એટલે આપણે પણ ઘરની આજુબાજુ, શાળામાં બધે જ વૃક્ષો વાવવા જોઈએ. અને અત્યારે જેટલા વૃક્ષો હશે એટલો ઓક્સિજન તમને સારો મળશે, એટલે વૃક્ષો કાપવા જોઈએ નહીં. ત્રીજી પ્રહેલિકા છે અહમ હિમાલયે વસામી, અહમ ગંગા ધારયામિ, મમ નેત્ર ત્રયમ અસ્તિ, અહમ કહ. અહમ હિમાલયે વસામી એનો ભાવાર્થ થાય હું હિમાલય પર વસું છું. જો વસામી વસું છું. અહમ ગંગા ધારયામિ, હું ગંગાને ધારણ કરું છું. ધારયામિ એટલે ધારણ કરું છું. મમ નેત્ર ત્રયમ અસ્તિ, મારે 3 આંખો છે. અહમ કહ, હું કોણ છું? અહમ
મહાદેવ શંકર. મહાદેવ શંકર. કેવી રીતે શંકર ભગવાન આ જવાબ કેવી રીતે આવ્યા ઉખાડાનો? તો હું હિમાલય પર વસું છું. અહમ હિમાલય વસામી. હિમાલય ઉપર કોણ વસે છે? ભગવાન શંકર. અને તમે જુઓ કે એમનું જે માથું છે એની ઉપર જટામાં ગંગા માતાને એમણે બિરાજમાન કર્યા છે. અને 3 આંખો, 2 આંખો તો ખરી અને વચ્ચે જે ત્રીજું નેત્ર છે એ બીજા કોઈ ભગવાનને નથી, ફક્ત ભગવાન શંકરને છે. બ્રહ્મા કે વિષ્ણુને 3 આંખો છે નહીં. એટલે 3 આંખોવાળા ભગવાન કોણ છે? ભગવાન શંકર. એટલે આખો આપણે શ્રાવણ મહિનો કરીએ છીએ કોના માટે? આ મહાદેવ શંકર માટે. એટલે ભગવાન શંકર એ આ પ્રહેલિકાનો જવાબ છે. મમ ઉત્તરમ હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કાહ. મમ ઉત્તરમ હિમાલય, મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં સમુદ્ર છે. સાગર એટલે સમુદ્ર. મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કાહ, હું કોણ છું? જો અહીંયા કહ, કારણ કે પુલ્લિંગ માટે પ્રશ્ન પૂછીએ ત્યારે કહ, અને જ્યારે સ્ત્રીલિંગ હોય, સ્ત્રીલિંગ એટલે જે ભારત દેશ ભારત માતા હોય ત્યારે કાહા. સ્ત્રીલિંગ માટે શું વપરાય? કાહા. ભારત માતાને આપણે સંબોધીને, ભારત દેશને સંબોધીને કીધું છે એટલે આવશે કાહા. તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ ભારત માતાનો ફોટો આપેલો છે. એટલે સ્ત્રીલિંગ માટે યાદ રાખવાનું કે પ્રશ્ન કરે ત્યારે કાહા અને પુલ્લિંગ માટે કહ. એટલે આપણે પોપટ માટે, પછી મયુર મોર માટે, અને અહીંયા ભગવાન શંકર માટે પુલ્લિંગ શબ્દ પુલ્લિંગ છે એટલે આપણે કહ વાપર્યું, અને અહીંયા આપણે કાહા, કારણ કે અહીંયા ભારત માતાની, ભારત દેશની વાત કરવામાં આવી છે એટલે પ્રશ્નમાં આવશે કાહા. મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો ત્રિરંગો છે. હું કોણ છું? તો તમને ખબર છે કે આપણો જે ભારત દેશ છે બરાબર, તો એની અંદર ઉત્તરમાં હિમાલય પર્વત છે ઉપર ટોચમાં, અને દક્ષિણમાં શું છે? સમુદ્ર છે. સમુદ્ર એટલે પૂરેપૂરો દરિયો છે. અને ઝંડો તો તમને ખબર છે 3 રંગનો. કયા રંગ છે? સફેદ, લીલો અને કેસરી. અને વચ્ચે આપેલું છે અશોક ચક્ર, જેમાં 24 આરા છે, અને એનો રંગ કયો છે? વાદળી છે. આ આપણો રાષ્ટ્રધ્વજ છે. એટલે આપણે 26મી જાન્યુઆરીએ, 15મી ઓગસ્ટે આપણે આપણા દેશની અંદર 15મી ઓગસ્ટે આપણો સ્વતંત્ર દિવસ છે, અને 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે. એટલે બંને દિવસે આપણો રાષ્ટ્રીય તહેવાર છે, આખા દેશનો તહેવાર છે, ભારત દેશનો તહેવાર છે. એટલે આપણે બધા ઉજવીએ છીએ. શાળામાં આપણે ધ્વજવંદન કરીએ છીએ. એટલે આ ઉખાડામાં આનો જવાબ આવે છે ભારત દેશ, ભારત માતાને. મારી ઉત્તરમાં હિમાલય છે, દક્ષિણમાં સમુદ્ર, મારો ઝંડો ત્રિરંગો છે. હું કોણ છું? તો જવાબ આવશે ભારત દેશ. ભારત દેશ એટલે ભારત માતાને સંબોધીને આ ઉખાણ લખવામાં આવ્યું છે. હવે 5મું ઉખાણ છે અહમ પુસ્તકાલયે વસામી, અહમ જ્ઞાનમ દદામિ, અહમ લોકમિત્રમ અસ્મિ, અહમ કિમ. જો અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું. પુસ્તકાલય, અત્યારે તમે પુસ્તકાલય કહેતા નથી, તમે એને લાઇબ્રેરી કહો છો ને. આપણી શાળામાં પણ લાઇબ્રેરી છે. હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાનમ દદામિ, હું જ્ઞાન આપું છું. દદામિ એટલે આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ છું? અહીંયા જો એક વસ્તુ છે એટલે વસ્તુ માટે કિમ પ્રશ્નમાં વાપરવામાં આવે છે. એ અહમનું ક્રિયાપદ છે, કર્તાનું ક્રિયાપદ છે. અહમ કિમ એટલે વસ્તુ માટે કિમ. પેલું આપણે કહ એ પુલ્લિંગ માટે, કાહા સ્ત્રીલિંગ માટે, અને અહીંયા અહમ કિમ આ વસ્તુ માટે વાપર્યું છે, કર્તાનું ક્રિયાપદ છે. અહમ કિમ
પુસ્તકમાંથી તમે વાંચો એટલે તમને એમાંથી જ્ઞાન મળે, કંઈક શીખવા મળે છે. જેમ કે અત્યારે પણ તમે આ 6ઠું ધોરણ ભણો છો તો સંસ્કૃતનું આ પાઠ તમે જ્યારે જોશો, પાઠ વાંચશો, તેમાંથી તમને શું મળ્યું? જ્ઞાન મળ્યું. તમને કંઈ જ્ઞાન મળ્યું. એમને એમ કોઈ પણ પુસ્તક નકામું નથી. એમાંથી તમે વાંચો એટલે કોઈને કોઈ જ્ઞાન તમને મળે છે. તમારું દરેક પુસ્તક, પછી ભણવાના પુસ્તકો હોય કે બહારનું પણ કોઈ પણ વાર્તા વાંચો કે બધા જ પુસ્તકો તમને કામમાં આવે છે. બધું આપણને જ્ઞાન આપે છે, કંઈક શીખવાનું મળે છે. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. જુઓ, તમારો સાચામાં સાચો મિત્ર તમારા પુસ્તકો છે. કેવી રીતે કે અત્યારે તમે ભણો છો, બરાબર છે? ભણો છો તો તમારો પ્રિય મિત્ર પુસ્તક જ હોવો જોઈએ, અને એ જ હોય. કારણ કે પરીક્ષાની અંદર કોઈ મિત્ર તમને કહેવા નહીં આવે, પણ તમે પુસ્તકનો સહારો લીધો હશે, પુસ્તક વાંચ્યું હશે, તો પુસ્તકમાંથી તમને સરસ મજાનું જે પણ તમારે જ્ઞાન જોઈએ છે પુસ્તક તમને આપશે, તો તમારો મિત્ર થયો. તમારો નહીં પણ બધાનો, આપણા બધાનો મિત્ર છે. એટલે એને લોકોનો મિત્ર, દરેક લોકોને, બધા જ લોકોને જ્ઞાન આપે છે, એટલે એ લોકોનો મિત્ર છે. પુસ્તક અહમ કિમ, તો કોણ છે એ? પુસ્તકમ, પુસ્તક છે. એટલે તમારે આટલું ધ્યાન રાખવાનું કે અત્યારે તમે ભણો છો એટલે તમારા બીજા બધા મિત્રો તો સાચા, પણ તમારો સારામાં સારો મિત્ર કે જે ક્યારેય તમારો સાથ છોડીને નહીં જાય અને ક્યારે મુશ્કેલી હશે તો પણ તમને કામમાં આવશે, ખાસ કરીને પરીક્ષામાં. કારણ કે પરીક્ષામાં આપણને જેટલું આવડતું હોય એટલું જ લખીએ છીએ, પણ એ બધું જ્ઞાન આપણને ક્યાંથી મળશે? પુસ્તકમાંથી. તો પુસ્તકનો ઉપયોગ તમારે ખૂબ જ કરવાનો. તમારી શાળાની અંદર લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં જાઓ, એમાંથી સારું પુસ્તક ખરીદો અને વાંચો, તો તમને કંઈ જ્ઞાન મળશે. હવે તમારી ચોપડીમાં સ્વાધ્યાય આપ્યો છે, તો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન જે છે એમાં તમારે આ પ્રહેલિકાઓ સિવાય બીજી પ્રહેલિકાઓ તમને લખવાની કઈ છે. તો મેં અહીંયા 2-3 પ્રહેલિકાઓ ઉખાણા લખ્યા છે કે જે તમને સ્વાધ્યાયમાં લખવામાં મદદરૂપ થશે, તે ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 1, મમ વર્ણઃ હરિતઃ અસ્તિ, મમ કંઠ કૃષ્ણઃ અસ્તિ, મમ ચક્ષુ રક્તા અસ્તિ, અહમ કઃ. મારો મમ વર્ણ હરિતઃ અસ્તિ, મારો વર્ણ લીલો છે. મમ કંઠ કૃષ્ણ અસ્તિ, મારો કાંઠો કાળો છે. અને મમ ચક્ષુ રક્તા અસ્તિ, મારી આંખો કેવી છે? લાલ છે. અહમ કઃ, તો જવાબ આવશે શુકઃ, કીર. પોપટને સંસ્કૃતમાં શુકઃ પણ કહેવાય, કીર છે. બરાબર. આખી પ્રહેલિકા તમારી ચોપડીમાં આપી નથી, પણ સ્વાધ્યાયના પ્રશ્નમાં તમારે લખવાની છે. મમ વર્ણઃ કૃષ્ણઃ અસ્તિ, અહમ મધુરમ ગાયામિ, અહમ વૃક્ષે વસામિ, અહમ કઃ. જો મમ વર્ણઃ કૃષ્ણઃ અસ્તિ, મમ વર્ણ મારો વર્ણ, મારો રંગ કાળો છે. અહમ મધુરમ ગાયામિ, હું મધુર ગાઉં છું, મીઠું ગાઉં છું. અહમ વૃક્ષે વસામિ, હું વૃક્ષ ઉપર રહું છું. અહમ કઃ, તો જવાબ આવશે કોકિલઃ, પીકઃ. જવાબ છે કોયલ. તો કોયલ કાળી હોય છે, સુંદર મજાનું ગાય છે અને એ વૃક્ષ ઉપર રહે છે. મમ વર્ણઃ ગૌરઃ અસ્તિ, મમ હસ્તે વીણા, મમ વાહનં મયુરઃ અસ્તિ, અહમ કઃ. જો મમ વર્ણઃ ગૌર અસ્તિ, મારો રંગ ગોરો છે. મમ હસ્તે વીણા, હસ્તે એટલે હાથમાં, મારા હાથમાં વીણા એટલે કે વીણા છે. મમ વાહન મયુરઃ અસ્તિ, મારું વાહન મયુર એટલે મોર છે. અહમ કઃ, જો સ્ત્રીલિંગ આવ્યું, અહમ કઃ. હું કોણ છું? તો જવાબ છે ભારતી, શારદા, સરસ્વતી માતા. તમે સરસ્વતી માતાને જોયા છે ને? સરસ્વતી માતાનો વર્ણ કેવો છે? ગોરા છે. એમના હાથમાં વીણા છે, એક હાથમાં પુસ્તક છે અને એમનું જે વાહન છે એ મયુર એટલે કે મોર છે.
હોય તો તમારે બીજા પુસ્તકોની અંદર કે 7મા ધોરણની અંદર 8મા ધોરણની અંદરથી પણ તમારે બીજા જો પ્રહેલિકાઓ બીજા ઉખાણા આવા લખવા હોય તો તમે લખી શકો છો. એમાં પ્રશ્ન બીજો છે સ્વાધ્યાયમાં વિદ્યાર્થી સ્વપરિચય. તમારે તમારો પોતાનો પરિચય આપવાનો છે. તો અહમ ગણવેશઃ ધારયામિ, અહમ પુસ્તકાની વહામિ, અહમ વિદ્યાલયં ગચ્છામિ, અહમ કઃ, અહમ ગણવેશ ધારયામિ, હું ગણવેશ પહેરું છું, અહમ પુસ્તકાની વહામિ, હું પુસ્તકો લઈ જાઉં છું, અહમ વિદ્યાલયં ગચ્છામિ, હું નિશાળે જાઉં છું, અહમ કઃ, હું કોણ છું? તો જવાબ આવશે છાત્ર, વિદ્યાર્થી, એટલે કે તમે પોતે. આનો જવાબ શું આવશે? વિદ્યાર્થી. જો આ તમારે આ પ્રશ્ન 2 ની અંદર સ્વપરિચય એટલે કે તમારે તમારો પરિચય સંસ્કૃતમાં આપવો હોય તો તમારે સંસ્કૃતમાં તમારો પરિચય કેવી રીતે આપવાનો? અહમ ગણવેશં ધારયામિ, અહમ પુસ્તકાની વહામિ, અહમ વિદ્યાલયં ગચ્છામિ, અહમ કઃ, હું કોણ છું? તો ગણવેશ ધારણ કરે, પુસ્તક લે, વિદ્યાલયમાં જાય, નિશાળ જાય એને વિદ્યાર્થી કહેવાય. હવે પ્રશ્ન 3 છે. આ બંને પ્રશ્ન આપણે કરી દીધા, એ તમારે સ્વાધ્યાયમાં લખવાના છે. અહમ છાયામ દદામી, રેખાંકિત શબ્દના સ્થાને ફલમ પર્ણમ રસમ જેવા બીજા શબ્દો, બીજા 5 વાક્યો લખો. જો અહીંયા બનાવ્યું છે અહમ છાયા દદામી, હું છાયા આપું છું. એવી રીતે આ 3 શબ્દોને તમારે વાક્ય લખવાના છે. અહમ, અહીંયા જુઓ ફલમ છે, અહમ ફલમ દદામી. પછી બીજું છે અહમ પર્ણમ દદામી, અહમ રસમ દદામી. મેં એક લખ્યું છે, તમારે એવી રીતે આ બીજા 2 બનાવવાના છે. અહમ વને વસામી, રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા બીજા શબ્દો, બીજા 5 વાક્યો લખો. એક તો વાક્ય તમને આપેલું છે અહમ વને વસામી, હું વનમાં રહું છું. અહમ ગૃહે વસામી, જુઓ ગૃહે, અહમ ગૃહે વસામી. પછી મંદિરે, અહમ મંદિરે વસામી. જલે, અહમ જલે વસામી. અહમ આકાશે વસામી. હવે જુઓ આ જે પ્રહેલિકા છે, ઉખાણા છે, એમાંથી આપણને શું બોધ મળે છે કે તમારી ભાષાનો વિકાસ અને આનંદ સાથે કલ્પનાની અભિવ્યક્તિ વિકસે છે. એટલે શું? તમે જ્યારે ઉખાણા બોલો છો, જ્યારે તમારા આપણે નહીં પણ મોટા નાના બધા જ ઉખાણા, આપણે કોઈને પ્રશ્ન પૂછીએ, કોઈને જવાબ ના આવડે તો આપણને મજા આવે ને. તો એની સાથે સાથે આપણને આનંદ પણ મળે છે. આપણા મગજની અંદર જો કોઈ બીજો પ્રશ્ન પૂછે તો આપણે એનો એ જવાબનો શોધીએ છીએ કે ભાઈ આનો જવાબ શું હશે, તો એમાં આપણે મગજ પણ કસીએ છીએ. એટલે આપણને આનંદની સાથે મજા આવે છે. એટલે તમારી બુદ્ધિનો પણ વિકાસ થાય છે. હવે જુઓ લેસન. આ કાવ્યના શબ્દાર્થ અને ભાવાર્થ નોટમાં લખવાના છે. પરીક્ષાની અંદર તમને પ્રહેલિકા પૂછાશે તો એનો ભાવાર્થ પણ લખવાનો છે. એટલે આ કાવ્યના શબ્દાર્થ અને ભાવાર્થ નોટમાં લખો, સ્વાધ્યાય નોટમાં લખો. એટલે આ લેસન તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઉખાણા જોયા. બીજા વિડીયોમાં ફરી મળીશું. આવજો.